સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના નવા નિયમો પર આગામી આદેશ સુધી સ્થગિત કર્યા છે. સીજેઆઈ સૂર્યકાંત અને જસ્ટિસ જોય માલ્યાની બેન્ચે કહ્યું કે આની જોગવાઈઓ અસ્પષ્ટ છે અને તેનો દુરુપયોગ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિયમોનો ડ્રાફ્ટ ફરીથી તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. સીજેઆઈ સૂર્યકાંતે પૂછ્યું કે આપણે જાતિવિહીન સમાજની દિશામાં કેટલું હાંસલ કર્યું છે? શું હવે આપણે ઉલટી દિશામાં ચાલી રહ્યા છીએ? કોર્ટે કહ્યું, અમને જનરલ કેટેગરીની ફરિયાદોથી કોઈ ફેર પડતો નથી. મુદ્દો એ છે કે જે ખરેખર જરૂરિયાતવાળાની પીડિત છે તેને ન્યાય મળવો જોઈએ. અમારી ચિંતા એ છે કે જે લોકો અસમાનતામાં આવે છે તેમના માટે નિવારણ પ્રથા યથાવત રહેવી જોઈએ. આ કેસની હવે પછીની સુનાવણી 19 માર્ચે થશે. યુજીસીના નવા નિયમો વિરુદ્ધ મૃત્યુંજય તિવારી, એડવોકેટ વિનીત જિંદલ અને રાહુલ દિવાને અરજીઓ દાખલ કરી હતી. આ અરજીઓમાં આક્ષેપ કર્યો છે કે યુજીસીએ જાતિ આધારિત ભેદભાવની બિનસમાવેશક વ્યાખ્યા અપનાવી છે અને અમુક સમુદાયોને સંસ્થાકીય સંરક્ષણમાંથી બહાર રાખ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસે સંયુક્ત ઓપરેશનમાં આંતરરાજ્ય બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ એરપોર્ટ પાસેથી એક ગાડીમાંથી નવજાત બાળકનું રેસ્ક્યુ કર્યું. આ બાળકને 4 શખ્સ હિંમતનગરથી 3,60,000માં ખરીદીને લાવ્યા હતા. બાળકોને તસ્કરી કરીને તેમને ગુજરાત, તેલંગાણા અને યુપીના રાજ્યોમાં વેચી દેવામાં આવતા હતા. પોલીસે હાલ 4 આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અને ગુજરાત એટીએસને સંયુક્ત બાતમી મળી હતી કે જેના આધારે અમદાવાદ એરપોર્ટના કોતરપુર પાસે પોલીસે હિંમતનગરથી આવી રહેલી એક ગાડી રોકીને તપાસ કરી હતી. આ દરમિયાન કારમાંથી એક નવજાત બાળક મળ્યું હતું. આ ગાડીમાં ડ્રાઈવર સહિત કુલ 4 શખ્સ હતા. પોલીસે તપાસ કરતા આ 4 શખ્સ હિંમતનગરના મુન્ના નામના વ્યક્તિ પાસેથી આ બાળક 3,60,000માં ખરીદીને લાવ્યા હતા. બાળકને ખરીદીને તેઓ હૈદરાબાદમાં નાગરાજ નામના એજન્ટને વેચવા જઈ રહ્યા હોવાનું સામે આવ્યું હતું. બારામતીના કાટેવાડીમાં મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજીત પવારના ગુરુવારે બપોરે આશરે 12:15 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અજીત પવારના પત્ની સુનેત્રા પવાર, બંને પુત્રો પાર્થ જય, કાકા શરદ પવાર અને તેમના પુત્રી સુપ્રિયા સુલે વિદ્યા પ્રતિષ્ઠાનમાં હાજર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ નીતિન નવીન, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે, આંધ્રપ્રદેશના મંત્રી નારા લોકેશ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેએ અજીત પવારને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પહેલા અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. બારામતીના રસ્તા ઉપર ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ હતી. પવારનું ચાર્ટર્ડ પ્લેન બુધવારે સવારે 8:45 વાગ્યે ક્રેશ થયું હતું. તેઓ 66 વર્ષના હતા. બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પવારના સુરક્ષાકર્મી, 2 પાયલટ અને એક મહિલા ક્રૂ સહિત 5 લોકોના મોત થયા હતા. પવાર 5 ફેબ્રુઆરીએ પુણેમાં યોજાનારી જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 4 રેલીને સંબોધિત કરવાના હતા. પવારના નિધન પર મહારાષ્ટ્રમાં 3 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો હતો. સોના અને ચાંદીમાં તેજી અટકવાનું નામ નથી લઈ રહી. સોનાના ભાવમાં આજે 16,000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે, જ્યારે ચાંદી 21,000 રૂપિયા વધીને 4 લાખ રૂપિયાની પાર પહોંચી ગઈ છે. ત્યારે એક તરફ શેરબજારમાં ઘટાડો અટકી રહ્યો નથી, બીજી તરફ સોના ચાંદીમાં તોફાની તેજી ચાલુ છે. અત્યાર સુધી સોનું માત્ર 3,000 થી 5,000 રૂપિયા વધી રહ્યું હતું, પરંતુ આજે સોનાએ રેકોર્ડ તેજી બતાવી છે. મલ્ટી કોમોડિટી માર્કેટમાં સોનું આશરે 16,000 રૂપિયા વધી ગયું છે, જ્યારે ચાંદીમાં પ્રતિ કિલો 20,000 રૂપિયાની તેજી આવી છે અને તેણે 4 લાખ રૂપિયાનું સ્તર પાર કરી લીધું છે. પહેલીવાર ચાંદીની કિંમત 4 લાખ રૂપિયાને પાર પહોંચી છે. માર્ચ વાયદા માટે એમસીએક્સ પર ગુરુવારે ચાંદીનો ભાવ 21,276 રૂપિયાથી વધીને 4,06,642 રૂપિયા થયો હતો, જે તેનું ઓલ ટાઈમ હાઈ લેવલ છે. તેવી જ રીતે 2 એપ્રિલ વાયદા માટે સોનું 15,900 રૂપિયા વધીને 1,93,096 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. આટલી મોટી તેજીને જોતા એક્સપર્ટ્સ રોકાણકારોને સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે 29 જાન્યુઆરીએ લોકસભામાં દેશનો આર્થિક રિપોર્ટ કાર્ડ એટલે કે આર્થિક સર્વે રજૂ કર્યો હતો. આ સર્વેમાં નાણાકીય વર્ષ 2026-27માં જીડીપી ગ્રોથ 6.8%થી 7.2%ની રેન્જમાં રહેવાનો અંદાજ છે. આ ઉપરાંત છેલ્લા એક વર્ષમાં મોંઘવારીએ તમારી થાળી પર કેટલી અસર કરી છે, ખેતી ખેડૂતોની સ્થિતિ શું છે અને આવનારા સમયમાં તમારા માટે નવી નોકરીઓ વધશે કે નહીં તેની માહિતી પણ સર્વેમાં આપવામાં આવી છે. મોંઘવારી ઇકોનોમિક સર્વે 2026 મુજબ આરબીઆઈ અને આઈએમએફે અનુમાન લગાવ્યું છે કે આવનારા નાણાકીય વર્ષમાં મોંઘવારી દરમાં ધીમે ધીમે વધારો થશે. તે 4%ના નિર્ધારિત લક્ષ્યના દાયરામાં રહેશે. ખરીફના સારા ઉત્પાદન અને રવિના સારા વાવેતરને ધ્યાનમાં રાખીને ડિસેમ્બર 2025માં આરબીઆઈએ નાણાકીય વર્ષ 2026 માટે મોંઘવારી દરનો અંદાજ 2.6%થી ઘટાડીને 2% કર્યો છે. આરબીઆઈનો અંદાજ છે કે નાણાકીય વર્ષ 2027ના પ્રથમ અને બીજા ક્વાર્ટરમાં મોંઘવારી દર 3.9% અને 4% રહી શકે છે.
બગદાણાના કોળી યુવક નવનીત બાલદિયા પર હુમલા પ્રકરણમાં એસઆઈટીએ તેની તપાસ આગળ ધપાવતા ગતરોજ આ કેસમાં 3 શખ્સ ભાવનગર રેન્જ કચેરી એસઆઈટી સમક્ષ હાજર થયા, જે તમામના એસઆઈટી ટીમે નિવેદન નોંધ્યા. જ્યારે આ પ્રકરણમાં એક શખ્સે મહુવા કોર્ટમાં પોતાના આગોતરા જામીન મૂક્યા છે. તેમજ આ બનાવમાં જેલમાં રહેલા 8 આરોપીએ રેગ્યુલર જામીન માટે અરજી કરી છે, જેની તારીખ 30 જાન્યુઆરીના રોજ સુનાવણી હાથ ધરાશે. આ બનાવમાં 14 આરોપીઓને પોલીસે પકડી પાડી જેલ હવાલે કર્યા છે, જે 14 પૈકીના 8 આરોપી રાજુ દેવાયતભાઈ ભમ્મર, વીરુ મધુભાઈ સૈડા, આતુ ઓધળભાઈ ભમ્મર, ભાવેશ ભગવાનભાઈ છેલાણા, વિરેન્દ્ર જયરામભાઈ પરમાર, પંકજ માવજીભાઈ મેર, સની ઉર્ફે સતીશ વિજયભાઈ વનાલિયા, ઉત્તમ ભરતભાઈ બાંભણિયાએ જેલ મુક્ત થવા માટે તેના વકીલ મારફતે મહુવા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે તીર્થભૂમિ દ્વારકા પહોંચ્યા હતા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દ્વારકા હેલીપેડ ખાતે તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુળુભાઈ બેરા, જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી એબી પાંડોર, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, પ્રાંત અધિકારી અમોલ આવતે તેમજ અગ્રણી મયુરભાઈ ગઢવી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દ્વારકા પહોંચ્યા બાદ મુખ્યમંત્રીએ ભગવાન દ્વારકાધીશના પાવન ધામે જઈ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક દર્શન કર્યા અને તેમણે ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી રાજ્યના નાગરિકોની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ ભક્તિભાવથી પાદુકા પૂજન પણ કર્યું હતું. મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓનું અભિવાદન સ્વીકારી સૌને જય દ્વારકાધીશ પાઠવ્યા હતા. આ અવસરે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રીને ઉપરણું દ્વારકાધીશ મંદિરની પ્રતિકૃતિ